માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. જે પગપાળા પાવાગઢ ગયા છે એવાનો 6ઠ્ઠો દાડો છે આજે. અને ફાઇનલી જરા પાવાગઢ ઉપર ચડી ગયા છે. આ વિડીયો મૂક્યો છે, તમે જોવાનું ભૂલશો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી. માતાજી મિત્રો, અમે પહોંચી ગયા છીએ પાવાગઢ. અમારો જે પહેલો દરવાજો હોય છે, પૂજા થાય છે, તો પણ પહોંચી ગયા છીએ. બરાબર, પૂજો આવી જશે. સંઘવાળા થોડા બાકી છે, પછી આવે એટલે પૂજા કરવાની ચાલુ થશે. બના રહો. જય માતાજી. અને અમારો જે પાછળ સંઘ આવતો હતો એ આજ પહેલા નંબરમાં આવી ગયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભરતજી કેમેરામેન ને બધા આવી ગયા છે. આજે તો બહુ ચાલુ ચાલ્યા છે ભરતજી. આજે તો તમે ખૂબ ખૂબ સારું ચાલે. આજ તો પહેલા બીજો નંબર. હા, कई दिनों का इंतजार खत्म हुआ. હા ઠીક છે. જીવનલાલ આવી ગયા આપણે. રાજુભાઈ, અમે પહોંચી જાય છીએ પાવાગઢ. અમે દર્શન કરવા જવાનું. હજી આપણા પૂજા બાકી છે ને. આટલા પૂજા કરશું, પછી માતાજીના દર્શન કરવા જઈશું, થાળબાગ કરાવીશું, બધા ઉપર હેડિંગ કરશું. બરોબર. ના, હું એ ચાલતો જ. હા, રાજુભાઈ ચાલતા બનકી છે એટલે એ ચાલતા જ આવશે. ચાલુ કરી દીધું છે. પૌવાનો નાસ્તો આવી ગયો છે. પૌવાનો નાસ્તો લાવ્યો. તાજા પૌવા બનાવ્યા છે, ગરમ ગરમ પૌવા છે, અને સાથે ચા પણ છે. ચા છે ગરમ ગરમ. અમારા પૌવાના કારીગર સુભાજી. લઈ લેજે. તમે આવ્યા છો પાવાગઢ, પણ સીધા જ્યાં છો મોચીથી પછી સીધા તમે પાવાગઢ ચડ્યા છો. પણ તમે નહીં જાઓ ને એવી જગ્યા ઉપર અમે આવ્યા છીએ. જોવાલાયક જગ્યા છે, જે રાજાઓ વખતનું મહેલનું ને બધું છે, જોવાલાયક. આપણે એક ઈંટ ચડાવી હોય ધાબા પર તો કેટલું કાઠું પડે. આ રાજાઓ વખત જુઓ, પથ્થર મોટા મોટા છે જ ના ઉપાડી. આ જુઓ કેવા કેવા ગેટ બનાવ્યા છે. જુઓ, અત્યારે આપણે ઘેર બનાવવો હોય આવો ગેટ તો થોભલો મારીને ડાયરેક્ટ બનાવી દઈશું. એ વખત આ પથ્થર કોથળી બનાવ્યા તમે જુઓ. લે તું લેજે હવે. એ વખત કેવો હતો એ ખબર નહીં, પણ જોરદાર બનાવી છો. ઉપરી ઉપરા પથ્થર ગોઠવ્યા જોડે ગોળ બનાવી ને એવું. અત્યારે એન્જિનિયરની જરૂર પડે છે, પણ એ વખત રાજા વખત કયો એન્જિનિયર હતા તોય બનાવી છે. જુઓ આ બારી છે, બતાવો તમને જો બારી છે. જુઓ અહીંયા સૈનિકો બેસતા. હા, કે બહારના રાજ્યોવાળા, બહારના રાજપાટવાળા હોય ને, એ પેલું કરે ને, જ્યારે હુમલો કરે ને, હા. હુમલો એ વખત આ સૈનિકોની અહીંયાથી મદદ કરી. ઓમ બારી બતા તીર ને બધું છોડતા. ઓમ હા. ગોળીઓ તોપો ઓયથી ગોળીઓ મારતા, તીરે ઓયથી છોડતા. હા. બારીઓ મેલી છે, આ ચોફેર બારીઓ મેકેલી છે. તમે જુઓ, બધું તમને બતાવી. અલ્પેશ, મિત્રો તમે જુઓ, આ જગ્યા રહી, આ જગ્યા અહીંયાથી સૈનિકો જોતા અને અહીંયાથી ફાયરિંગ કરતા. બરોબર. કારણ કે જો સૈનિકો અહીંયા હુમલો કરવાનો થાય ને, તો અહીંયાથી જોવું તો કયા રાજાની સેના આવે છે, એ બધું અહીંયાથી નિહાળવાનું. અને અહીંયાથી કરું ને આ રીતે સૈનિકો ઊંઘી અને ફાયર કરતા. હા, બરોબર છે રાજભાઈ. હો, આ રીતના જ હોય. આજે તમને બધી વસ્તુ છે ને જે અમે જોડીએ છીએ એટલા સુધી બતાવીએ. બરાબર. અમુક આ જો આ નિશાન છે બંદૂકોનું. પેલી કહેતા ને બે નાળી વાળી બંદૂક લાવો.
ચાક લઈ આમાં બંદૂક નાળી ગાલી અહીંયાથી અહીંયાથી ફાયરિંગ કર્યું. પેલા વખત તો પેલી AK 56 47 એ તો હતી નહીં, બરોબર. નિશાન રહ્યા. આ બાજુથી નજારો બતાવો. બહુ સરસ નજારો છે. કુદરતી સૌંદર્ય તો જુઓ તમે. બહુ મસ્ત નજારો છે. અરે મસ્ત નજારો છે. આ કોઈ નજારો બતાવવાના, પણ અમે રાજુભાઈ, હું, અમારા કેમેરામેન ભાઈ નવા બદલ્યા છે અલ્પેશજી, એમને અને લાવે છે. ભરતજી તો ડાયરેક્ટ સીધા ઉપડી જ જાય દર્શન માટે, પણ અમે આ એમનો વિડીયો બતાવીશું કે અમે આ જગ્યાએ જઈને આવ્યા. અને એક બીજી વસ્તુ છે મિત્રો, તમે જો અત્યારે આપણે અનાજ કોથળામાં ભરીએ, પીપળામાં ભરીએ તો અનાજ બગડી જાય. અને આ રાજાઓ વખત અહીંયાથી અનાજનો ભંડાર છે. અહીંયાથી એન્ટ્રી થાય, અહીંયાથી અહીંયા અંદર જવાનું, અને અહીંયાથી ત્યાં મોટો ભંડાર છે, પણ ત્યાં પ્રતિબંધ છે એટલે જવા દેતા નથી, બરાબર. ઓહો, એવો ગોળો ગોળો. ગોળ ગોળ. અત્યારે આપણો ગોળ ગોળ આમ દડો બનાવો તો વિચાર કરીએ, પણ એ વખત પથ્થર ગોળ બનાવ્યો છે. તમે જુઓ. જે પેલી તોપોમાં પાછળના ભાગે આપો છો ને વજન માટે, હા એ ઘોડા છે. હા, જો પેલો કૂદકો આખો પડે બતાવી દો. જો મિત્રો, આ ગોળા આગળ આવો તમને બતાવીએ. આ તો નીચેલા ગોળા છે, તો ચોટી ગયેલા છે, પણ આ તો ગોળો બતાવી તમને. આ ખુલ્લો ઘોડો. હા, ખુલ્લો ગોળો. જો વરસાદનું પાણી આવ્યું છે, ગોળો રડે છે, પણ જોર એકદમ ગોળો ગોળ છે, દડા જેવો. મિત્રો ઉપર તો તમે જુઓ, મંદિરનો નજારો બિલકુલ દેખાતો નથી. વાદળછાયું વાતાવરણ છે. હા, ધુમ્મસ ઉપર પડે છે રાજુભાઈ. બોલો. અરે દેખાઈએ કે ના દેખાઈએ, પણ પ્રેક્ષક મિત્રો તો બતાવવું તો પડશે. એટલું બતાવશું, બતાવવાનો પ્રયત્ન કરીશું. જેટલું દેખાશે એટલું બતાવીએ. તો આગળ બનાવો. અત્યારે કડિયા ગમતર કરે ને ઓરંબોમાં પણ, ઓરંબોમાં એ વખત ઓરંબા નતા. લેવલ તમે જુઓ, એકદમ ફ્રેશ ટુ ફ્રેશ, એકદમ લેવર ટુ લેવર ઓરંબામાં. અને આવો આકાર બનાવો, ઉપર પડતો સૂતો મૂકી દીધો. આપણે તો સૂતો મૂકે ને, તો આપણે આ બધા ખુલ્લા પથ્થર જુઓ. એ વખત રાજુભાઈ સત્યુગની વાતો એ હતી. નહીં, એ વખત આપણે અત્યારે એક પથ્થર તોડાવો હોય તો 3 મહિનામાં તો ભમ લઈને એટલું પડે. બમ લઈને ધાબુ બામીને અને પડે. વર્ષો થઈ ગયા. આપણા ધાબુ ભર્યું હોય, ખિલાડી મારી હોય, અને અમસ્ય ખિલાડી દેખાય છે. ના, એકલા પથ્થર ઉપર છે. જો એકલા પથ્થર જ છે, કાંઈ નથી. ચલો આજે રાજાઓ હતા પણ સૈનિકોની સેફટીએ પણ સારી રાખતા. એનો સૈન્ય પણ એટલું મજબૂત. જો આ ગોળો રહ્યો, અહીંથી અંદર આપવાનો, અને અહીંયાથી અંદર ભંડારો છે મોટો, જે આપણે અત્યારની ભાષામાં ગોડાઉન રાજુભાઈ, મારા ખ્યાલથી અંદર અનાજે હશે. અને જે આપણે ગુપ્ત નહીં કહેતા, ગુપ્ત રસ્તાઓ, હા, એ આ બધા ગુપ્ત રસ્તાઓ. અને સાધન સામગ્રી મેળવવાનું હોય ને. બધું શું કહેવાય, બોમ્બ ને બધું હોય ને એ હા, વખત. બોમ્બનું ટોપનું. શંકરલાલ બકાજી ઠાકર બહુ થાકી ગયા છે, અને આ ગોવિંદજી નહીં થાક્યા, પણ બેસવાનું કારણ સમજાતું નથી. તું થાક્યો કે લે? થાકવું પડે. શૈલેષજીને થાક લાગ્યો છે? બરોબર. તમને થાક લાગ્યો છે? પાણી પીવું છે? તમને થાક લાગ્યો છે? થમ્સઅપનો 2 થમ્સઅપ આપી દો હોય તમને. લાગે થાક નહીં લાગ્યો, હજુ ઘણો સાહસ કરવાનો. વિજયને તો ના લાગે, કારણ વિજય ને શૈલેષજી બી ખાસ માણસો છે ને, એટલે મિત્રો તમે જો અહીંયા વાદળોમાં ચડી ગયા છીએ અમે. કોઈ ઉતારવા વાળું છે નહીં ને, ઉપર નકરો વાદળો છે, કંઈ દેખાતું નથી. ટાણ ટાણ. હા, શુંભાઈના પપ્પા છેક ત્યાંથી ચાલતા આજ. બોલો, આ કેટલું સાહસ કહેવાય, કેટલી ઉંમરે આના દીવનભાઈ. અમે થાકી જઈએ છીએ, પણ આ ડોલો બે થાકતો નહીં. અને આ રમણલાલ અને આ લિફ્ટમાં બેહવા જતા પણ મનોકામના પૂર્ણ થઈ એટલે ધ્યાન પાછા. હા, ધન સા બેવાનું કરીને આવી ગયા છે બધા. હવે જવાનું છે નેજુ ચડાવવા. બધાને મસ્ત દર્શન થઈ ગયા છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. દર્શન સારા થઈ ગયા ને?
मतलब भरत जी चढ़ी गया है इधर, दिखाता नहीं। छेल्ले वीडियो लई लो हमारे वांधो नहीं, आई जाए बता आई जाए। भरत जी आ बाजू लमड़ो करजो। हाँ प्रसाद को बधाने सुख शांति दर्शन थी गया। शैलेष भाई बोलो भाई दर्शन संग लઈને आया 6 દિવસ થયા, તમને કોઈ તકલીફ પડી? કશું તકલીફ નહીં, પણ આજ સુધી કદી પડી નહીં, પડવાની નહીં તકલીફ. અરે ભાઈ માતાજી અમે તમે આપણો નેજો ચડી ગયો ઉપર, આવો ચડાવવાનું ચાલુ છે. ઉપર બંધ અમારા ભાઈ સાબલિયાના બહુ સેવા આપી છે. ઇક્કોમાં ઊભા રસ્તે પાણી જ પાયું છે એમને, સરસ ઠંડુ મિનરલ. પવન છે આબાદ બહુ કિલ્યા કીડા પેલા એટલે આ બાજુ અલે પેલો વાયરો છે ઓમ એટલે જો લે લે હાથ લોબો કરજે લે. હા કિરણ ચેક ઉપર ચડી ગયો હે નેજો વધવા. મિત્રો જુઓ નેજો અમારો ચેક ઉપર ચડી ગયો છે. સામે મંદિર મિત્રો જુઓ, આ બાજુ બધી નીચે ધર્મશાળાઓ બની રહી છે નવી, પછી કોઈ તકલીફ નહીં પડે. અહીંયા બેસી જે અમારા નિયમો કરે છે એ બધા નિયમોથી અહીંયા મુક્ત કરવામાં આવશે. જય માતાજી. થઈને ત્યાં તો લીપમાં જ રહ્યા. હા રેલવે ડબ્બો